આજે આપણે જે આ ચૈતર વસાવાને લઈને આપ સર્વ ભેગા થયા છો તો શું છે બાબત? આખું ગુજરાત ઉપરાંત સમગ્ર ભારત વર્ષની અંદર ચૈતર વસાવાના સ્વરૂપની અંદર જે લીડરશિપ ડેવલપ થવી અને એક આદિવાસી માનો દીકરો, ગરીબ અને વંચિત સમાજનો દીકરો ક્યાંક ને ક્યાંક બની બેઠેલા 40 વર્ષથી 30 વર્ષથી જે મહાસત્તાધીશો અને ક્યાંક ને ક્યાંક પોતાની જાતના અમરપાટો જાણી લઈને આવ્યા હોય કે સત્તા અમારી છે, દેશ અમારો છે, એ લોકોને ક્યાંક અડધી રાતે રાતના 12 વાગે સપનામાં જ્યારે ચેતન નામનું પ્રાણી આવવા લાગ્યું ત્યારથી અને ખાસ કરીને ગુજરાતની અંદર થોડા સમય પૂર્વે થયેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણી અને એમાંય સમગ્ર ગુજરાતની અંદર એકમાત્ર જિલ્લા પંચાયત જે નર્મદા જિલ્લા પંચાયત છે એમાં જંગી બહુમતીથી આમ આદમી પાર્ટીની સરકાર કે જ્યાં કહેવાતા વિશ્વગુરુ વર્ષમાં એક માસની અંદર સ્ટેચ્યુ ઓફ યુનિટી હોય, ડેડિયાપાડા હોય, બે વાર સભાઓ કરે, હર્ષ સંઘવી કહેવાતા મોટા ચાણક્ય રાજનીતિના એમના પણ અડધા નર્મદામાં હોય, છતાં પણ ત્યાંની સ્થાનિક સમજુ અને શાણી પ્રજાએ બરાબર એમને પ્રજા જનમત પર એમને જાકારો આપ્યો છે. ત્યાંથી માંડી અત્યાર સુધીમાં એમને એકમાત્ર કે ભાઈ આ વ્યક્તિત્વ જે છે ચેતર છે એને ખતમ કરો, ખાત્મો કરો. પણ મને મારા આપના માધ્યમથી સમગ્ર ગુજરાતને જણાવવું છે કે ચેતર એક વ્યક્તિ નથી. તમે જો એવું જાણતા હોય કે ચેતર એક હાડમાસનો બનેલો એક વ્યક્તિ છે તો આ તમારી મહામૂર્ખામી ભર્યું વલણ અથવા તો મહામૂર્ખામી ભર્યું સ્તર છે. કારણ કે ચેતર એક ક્રાંતિ છે, ચૈતર એક વિચારધારા પ્રસરી છે સમગ્ર ગુજરાતની અંદર કે જનનાયક સાચો શું કહેવાય કે જે પાયાના પ્રશ્નો ન માત્ર આદિવાસી સમાજ પૂરતા પણ તમામ પીડિત વંચિત સમાજોના મૂળ મુદ્દાઓને તળિયામાંથી ઉઠાવી અને જ્યારે ફલક ઉપર લાવવાનો પ્રયત્ન કરે છે ત્યારે આ ભ્રષ્ટાચારીઓને ક્યાંકની ક્યાંક પરેશાનીનો સામનો કરવો પડે છે. અને એના મૂળની અંદર તમને કહું કે અતિ જેની કહેવાય ગંભીર કેસો, ચાહે રેપિસ્ટો હોય ગુજરાતની અંદર, ચાહે મર્ડરિસ્ટો હોય, ચાહે મહાન કરપ્ટરો હોય, એમના બોર્ડ ઉપર કેસ આવતો 3 વર્ષ લાગે છે. 2 વર્ષની અંદર પહેલા આખી ઘટના થઈ. એ ઘટનામાં તમામ સરકારી તંત્ર સાક્ષી, ફરિયાદી, બધું જ સરકારી તંત્ર. ફાસ્ટ ટ્રેક કોર્ટની અંદર આ કેસ ચાલે. છેલ્લા 6 માસની અંદર 27 તારીખો પડે અને એમાં પણ નર્મદા જિલ્લા પંચાયતની ચૂંટણી બન્યા પછી 11 તારીખો જ્યારે પડતી હોય ત્યારે સામાન્ય વ્યક્તિને પણ ખબર પડે કે જેણે મોટો મર્ડર કર્યું હોય અથવા તો 5 વર્ષની દીકરી ઉપર દુષ્કર્મ કર્યું હોય એવા વ્યક્તિઓ જ્યારે જામીન ઉપર મુક્ત છે, પણ ચેતરની આંધી રોકવી છે, ચેતરની આંધીને રોકવી છે અને એનું એન પ્રકારે ન્યાયતંત્ર ને જ્યારે આ એક પ્રકારનો જ્યારે ચુકાદો આપ્યો છે, અમને એવું છે કે જ્યારે આવનારી સમયની અંદર હાઈકોર્ટની અંદર જ્યારે એનું અવલોકન થશે, ઓબ્ઝર્વેશન થશે, વિશ્લેષણ થશે તો 100% અમારો સાચો જનનાયક, ગુજરાતનો સાચો જનનાયક, એ તમામ વંચિત પરિવારોનો જનનાયક એવા ચૈતરભાઈ વસાવા આપણી વચ્ચે આવવાના છે. એના જન સમર્થન માટે સમગ્ર ગુજરાતની અંદર આજે જિલ્લાના વડામથક ખાતે આમ આદમી પાર્ટી દ્વારા મૌન એક રેલીનું આયોજન છે. આવનારા સમયની અંદર 28 તારીખને રવિવારના રોજ સમગ્ર ગુજરાતની વિવિધ વિધાનસભાના હેડક્વાર્ટર ખાતે પદયાત્રાનું આયોજન છે. બસ અમારો એક જ નારો છે, આઈ સપોર્ટ ચેતર વસાવા, આઈ સપોર્ટ વી સપોર્ટ ભારત માતા કી લડેંગે, જીતેંગે, લડેંગે, જીતેંગે. જય હિન્દ, જય ભારત.